ભગવાનના આશીર્વાદ લીધા। બિલકુલ દીક્ષિતા, વાત કરવામાં આવે તો અત્યારે ધર્મેન્દ્રસિંહ વાઘેલા વડોદરાથી વાઘોડિયા તરફ જવા માટે પ્રસ્થાન કરી ચૂક્યા છે અને અમે તેમની સાથે જ તેમની ગાડીમાં જઈ રહ્યા છે। ગાડીમાં બેઠા બેઠા આપણે તેમની સાથે વાત કરીશું, તેમને પૂછીશું કે વડીલોના આશીર્વાદ લીધા, ભગવાનના આશીર્વાદ લીધા, હવે મતદારોના આશીર્વાદ માટે તેઓ નીકળવાના છે। શું કહેશો? માતા પિતાના, વડીલોના અને ભગવાનના આશીર્વાદ તો મળ્યા છે, હવે મતદારોના આશીર્વાદને કેટલી આશા છે? મારા મતદારોના પૂરેપૂરા આશીર્વાદ છે મને, કારણ કે મારો મતદારની સાથે મારો લાગણીના સંબંધો છે અને હંમેશા એમના કોઈ પણ સુખ દુઃખના સમયમાં હું હંમેશા એમની સાથે રહ્યો છું અને મારી વિધાનસભામાં 1 વર્ષના સમયગાળામાં એક પણ ગામ આજે વિકાસના કામમાં ક્યાંય ને ક્યાંય નાનું મોટું કામ દરેક ગામની અંદર ચાલે છે। સાથે મારો મતદારના માટે થઈને મેં વાઘોડિયા વિધાનસભામાંથી રાજીનામું આપીને વાઘોડિયાનો વિકાસ થાય ડબલ એન્જિનની સરકારમાં ડબલ તાકાતથી, એટલા માટે જ્યારે મેં રાજીનામું આપ્યું હોય એટલે મારો મતદારને પણ પૂછીને મેં રાજીનામું આપ્યું છે ને એ મારી સાથે લાગણીથી જોડાયેલો છે અને માને પૂરેપૂરો એની ઉપર આત્મવિશ્વાસ છે કે મારો મતદાર મને પૂરેપૂરા આશીર્વાદ મારી જોડે જ છે। બાપુ, વાત કરવામાં આવે વાઘોડિયા બેઠક 90,000 ક્ષત્રિય મતદારો છે, જે સૌથી મોટું ફેક્ટર છે। ગઈ વખતે ક્ષત્રિયવાદ ચાલ્યો હતો, પરંતુ આ વખતે કોંગ્રેસે પણ ક્ષત્રિય ઉમેદવાર ઉતાર્યો છે અને એ પણ મહીકાંઠા જે પટ્ટી છે એ વિસ્તારમાંથી આપ્યા છે। શું લાગે છે, કેટલું ચેલેન્જ હશે ક્ષત્રિય વર્સિસ ક્ષત્રિય? તમામ ક્ષત્રિયો મારી જોડે છે અને તમામ ક્ષત્રિય સમાજના લોકોનો, વડીલોના મારી ઉપર પૂરેપૂરા આશીર્વાદ છે। રહી વાત ક્ષત્રિય સમાજનો ઉમેદવાર કોંગ્રેસમાંથી આવતા હોય, એમની પોતાની પણ ઉંમર થઈ ગયેલી છે અને કોંગ્રેસની પણ ઉંમર થઈ ગઈ છે ને કોંગ્રેસ ક્યાંય ગુજરાત કે દેશની અંદર દેખાતી ના હોય અને તમામ મતદાર આજે જાગૃત છે અને તમામને ખબર છે કે ડબલ એન્જિનની સરકારમાં ડબલ તાકાતથી વાઘોડિયાનો વિકાસ કરવો હશે તો ભારતીય જનતા પાર્ટીને મત આપવો પડશે અને તમામ મતદારો ઘણા હોશિયાર છે ને પોતાના વિકાસ માટે થઈને સૌ જાગૃત છે। એટલે મને પૂરેપૂરો મારા મતદારો ઉપર વિશ્વાસ છે, મારા સમાજ ઉપર વિશ્વાસ છે કે તમામ લોકો મારી સાથે છે અને મને એમને તમામે ક્ષત્રિય સમાજે મને આશીર્વાદ આપેલા છે। ક્ષત્રિય આંદોલન ચાલી રહ્યું છે, એની કોઈ અસર થશે આ ચૂંટણીમાં? ના, અમારી વાઘોડિયા વિધાનસભાની અંદર એવો કોઈ પણ પ્રકારની અસર પણ નથી અને હું પણ ક્ષત્રિય ઉમેદવાર છું ને ક્ષત્રિય સમાજના આશીર્વાદ મારી સાથે જ છે। જે રીતના પૂર્વ ધારાસભ્ય છે કહી રહ્યા છે કે હું તો લડવાનો જ છું અને આ વખતે પૂરા જોરથી લડવાનો છું। લોકશાહી છે, કોઈને લડવાની તો ના પડાય નહીં, પણ જે ભાઈ લડવાની વાતો કરે છે એ અગાઉ પણ ડિપોઝિટ ખોઈ ચૂક્યા છે, ફરીવાર ડિપોઝિટ ખોવી હોય તો આવે, એમને કોણ ના પાડે છે? કેટલા વોટથી જીતી રહ્યા છો? મારા મતદારોએ, મારા કાર્યકર્તાઓએ એક નારો આપ્યો છે કે અબ કે બાર 1 લાખ કે પાર, એટલે હું અને અમારા સંસદના ઉમેદવાર ડૉક્ટર હેમાંગભાઈ જોશીને મારી વાઘોડિયા વિધાનસભામાંથી 1 લાખ ઉપરની લીડ મળશે ને મળશે। જે રીતના દીક્ષિતા કોન્ફિડન્સ દેખાઈ રહ્યો છે, કારણ કે આ કોન્ફિડન્સ એટલા માટે પણ છે કે જ્યારે અપક્ષ તરીકે તેઓ જીત્યા હતા ત્યારે 16,000 થી 17,000ની તેમની લીડ હતી અને હવે તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે, એટલે ભાજપના મત અને તેમના પોતાના મત, આ બંને મત મળી જાય તો ચોક્કસથી 1 લાખનો આંકડો તે લીડનો પાર કરી શકે છે અને તેના કારણે જ ધર્મેન્દ્રસિંહ વાઘેલા કહી રહ્યા છે કે તેઓ અને તેમના લોકસભાના જે ઉમેદવાર છે ડૉક્ટર હેમાંગ જોશી, બંને વાઘોડિયાથી 1 લાખની લીડ તેમને મળવાની છે, જીતવા જઈ રહ્યા છે। ક્ષત્રિય સમાજના આશીર્વાદ અને મતદારોના આશીર્વાદ તેમની ઉપર છે તેવું કહી રહ્યા છે। ત્યારે જ્યારે પરિણામ આવશે ત્યારે ખબર પડશે કેટલા મતથી જીતે છે, પરંતુ હાલમાં તો એક વાત નક્કી છે કે ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જે થોડાક જ સમયમાં વાઘોડિયા બેઠક પર કામ કર્યું છે, નગરપાલિકા આપી, અનેક ગામોમાં કામ કર્યા, તેના કારણે ચોક્કસથી મતદારોના આશીર્વાદ તેમને મળશે હાલ તેવું લાગી રહ્યું છે। જી દીક્ષિત, બિલકુલ, આપ અમારી સાથે જોડાયેલા રહો તો ખૂબ જ જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે।